ભાઈના ઘરમાં પ્રથમ સંતાન તરીકે દીકરીનો જન્મ થયો છે અને તેમણે આ દીકરી જન્મના વધામણા સ્વરૂપે કાનુડાની પધરામણી કરી છે। હિતેશભાઈનું માનવું છે કે પોતે સમાજમાં એવો સંદેશ આપવા માંગે છે કે દીકરા અને દીકરીમાં કોઈ ભેદ ના હોવો જોઈએ અને દીકરો અને દીકરી એક સમાન ગણવા જોઈએ અને તેથી જ પરંપરાથી થોડું અલગ જઈને પણ દીકરીના જન્મ પ્રસંગે તેમણે કાનુડું પધરાવીને એક નવી પરંપરાને શરૂઆત આપી છે અને તે આવકાર્ય બાબત પણ છે, કારણ કે હિતેશભાઈ પ્રજાપતિના પરિવારે સમાજને એક નવતર સંદેશ આપ્યો છે અને પીટીએવન પરિવાર પણ હિતેશભાઈના પરિવારને દીકરીના જન્મની શુભેચ્છાઓ પાઠવે છે। આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિયમ મુજબ આજે અમે અમારા ઘરે મારે ત્યાં બેબીનો અવતાર થયેલો છે, પણ હું છોકરી અને છોકરામાં કોઈ ભેદભાવ માનતો નથી। જે ગુજરાત સરકારના પ્રયાસ દરમિયાન મને આ વાત સમજમાં આવી ત્યારે મેં મારા મનથી નક્કી કર્યું, મારા કુટુંબ અને મારા પરિવારજનોથી, કે મારે એમનો પણ કાનુડો કાઢવો છે। આજે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારના માધ્યમોથી પ્રેરણા લઈ અને હું જે કાનુડાનું ભક્તિભાવ સાથે આયોજન કર્યું છે, ભગવાન મને એનાથી પણ વધારે શક્તિ આપે, સદબુદ્ધિ આપે અને દરેક સમાજને હું પણ એ ચેતવણી, આગેવાની, વિચારશ્રેણી, આ શબ્દોનું બધુંનું માન રાખીને કહેવા માગું છું કે તમે છોકરી અને છોકરાને આ બેની વચ્ચે કોઈ ભેદભાવ રાખશો નહીં, કારણ કે ભગવાને જે આપણને આપ્યું છે આજે એના વગર આપણો ઉદ્ધાર નથી। કદાચ તાજવાના બે પાસા સરખા હશે તો જ આપણું વજન મપાશે। આજે છોકરી વગર આપણું જીવન પણ નકામું છે। તો દરેક સંતાન આજે એમ વિચારે છે કે મારા મા બાપ મારા માટે કંઈક કરે છે, આપણે પણ એવું વિચારવું જોઈએ કે છોકરો છે એ આપણી છોકરી છે, છોકરી છે આપણો છોકરો છે। આથી આપણે ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ અને જે આપણે જે પાપ કરી રહ્યા છે એ આપણે બંધ કરવું જોઈએ અને સ્ત્રી અને પુરુષ આ બેનો સમતોલ રાખવા માટે આપણે સ્ત્રી ભૂષણ અટકાવવી પડે અને દીકરી અને દીકરામાં કોઈ ભેદભાવ રાખવો ન જોઈએ।